મારું નામ પરમાર સંદીપ છે. હું શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. આપણો જે સબ્જેક્ટ છે MPCA, એમાં પ્રેક્ટિકલ નંબર 4 એ આજે હું એક્સપ્લેન કરીશ. એનો એમ છે આઈડેન્ટિફાઈ વેરિયસ પિન ઓફ માઇક્રો કંટ્રોલર 8051. મતલબ જે 8051 માઇક્રો કંટ્રોલર છે એની અલગ અલગ પિનો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. Objective: after studying this experiment, student will be able to understand function of various pin of microcontroller 8051. मतलब મેં કીધું એમ કે જે માઇક્રો કંટ્રોલર છે 8051 એની જે અલગ અલગ પિનો છે એમાં ટોટલ 40 પિનો છે. એ 40 પિનો વિશે આજે આપણે સ્ટડી કરીશું. 8051 microcontroller was designed in Intel in 1981. It is an 8-bit microcontroller. It built with 14-pin DIP, 4 KB of ROM storage and 128 byte of RAM storage, 2 16-bit timer. It consists of are parallel 8-bit port which are programmable as well as addressable as per the requirement. An on-chip crystal oscillator is integrated in the microcontroller having crystal frequency of 12 Hz. 8051 microcontroller 1981 માં ઇનલેટ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તે 8-bit માઇક્રોકન્ટ્રોલર, તે 40 પિન DIP, 4 KB ROM સ્ટોરેજ અને 128 બાઇટ્સ RAM સ્ટોરેજ, 2 16-bit ટાઈમર સાથે બનેલ છે. તેમાં 4 સમાંતર 8-bit પોર્ટ સમાવેશ થાય છે જે પ્રોગ્રામ તેમજ જરૂરિયાત મુજબ એડ્રેસ કરી શકાય છે. તેમાં 12 હર્ટ્ઝની ક્રિસ્ટલ આવર્તન ધરાવતા માઇક્રોકન્ટ્રોલરમાં ઓન પિન માઇક્રોકન્ટ્રોલરની ઓસિલેટ કરી શકાય છે. Pins 1 to 8. These pins are known as port 1. This port doesn't serve any other function. It is internally pulled up bidirectional port. પિન 1 થી 8 આ પિન પોર્ટ 1 તરીકે ઓળખવામાં આવે છે. આ પોર્ટ કોઈપણ અન્ય કાર્યોને સેવા આપતું નથી. તે આંતરિક રીતે ઉપર ખેંચાયેલું છે. પિન 9. It is a reset pin which is used reset microcontroller and initial value. પિન 9 એ રીસેટ પિન છે જેનો ઉપયોગ માઇક્રોકન્ટ્રોલરને પ્રારંભિક મૂલ્યો પર ફરીથી સેટ કરવામાં આવે છે. Pin 10 to 17. These pins are known as port 3. This port serve some function like interrupt, timer, input, control signal, serial communication signal, RxD and TxD, etc. Pin 10 થી 17 આ પોર્ટ 3 તરીકે ઓળખવામાં આવે છે. આ પોર્ટ ઇન્ટરપ્ટ, ટાઈમર, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલ, સિરિયલ કમ્યુનિકેશન અને RxD અને TxD વગેરે જેવા કાર્યો કરવામાં આવે છે. પિન 18 to 19. These pins are used for interfacing an external crystal, the system clock. પિન 18 થી 19 આ પિનનો ઉપયોગ સિસ્ટમ ઘડિયાળ મેળવવા માટે બાહ્ય ક્રિસ્ટલ અને ઇન્ટરફેસ માટે કરવામાં આવે છે. પિન 20. This pin provides power supply to the circuit. मतलब જે આ 20 નંબરની પિન છે એ સર્કિટને પાવર સપ્લાય કરવામાં આવે છે. એના દ્વારા સર્કિટને પાવર સપ્લાય થાય છે. પિન 21 to 28. These pins are known as port 2. It serves IO port, higher order address bus. Signal are also multiplex using the port. પિન 21 થી 28 આ પિન પોર્ટ 2 તરીકે ઓળખવામાં આવે છે. તે IO પોર્ટ તરીકે સેવા આપે છે. ઉચ્ચ
એડવર્સ અને સિગ્નલો પર પોર્ટનો ઉપયોગ કરીને મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે. પિન 19 ધીસ PSEN pin which stands for program storage enable. It is used read signal and external program memory. પિન 29 એ PSEN પિન છે જેનો અર્થ પ્રોગ્રામ સ્ટોર સક્ષમ છે, જેનો ઉપયોગ બાહ્ય પ્રોગ્રામ મેમરી માંથી સિગ્નલ વાંચવામાં આવે છે. પિન 13 This is the EA pin which stands for external access input. It use enable disable the external memory interfacing. Pin 13 પિન 30 EA પિન એ બાહ્ય એક્સપ્રેસ ઇનપુટ માટે વપરાય છે, જેનો ઉપયોગ બાહ્ય મેમરી ઇન્ટરફેસિંગ સક્ષમ નિશ્ચિત માટે કરવામાં આવે છે. પિન 31 This is ALE pin which stand for address latch enable. It is used demultiplex the address data bus signal port. પિન 31 એ ALE પિન છે જે એડ્રેસ લેચ એનેબલ માટે વપરાય છે, જેનો ઉપયોગ પોર્ટને એડ્રેસ માટે સિગ્નલના ડીમલ્ટિપ્લિકેશન કરવા માટે થાય છે. પિન 32 to 39 These pin are known as port 0. It is IO port. Lower order address and data bus signal are multiplexed using this port. પિન 32 અને પિન 32 થી 39 આ પિન 0 તરીકે ઓળખવામાં આવે છે. એનો IO પોર્ટ તરીકે થાય છે. એનો ઉપયોગ કરીને લોઅર ઓર્ડર એડ્રેસ અને ડેટા બસ સિગ્નલ મલ્ટિપ્લિકેશન કરવામાં આવે છે. પિન 14 This pin is used to provide power supply to the circuit. પિન 40 આ પિનનો ઉપયોગ કરીને પાવર સપ્લાય આપવામાં આવે છે. 8051 microcontroller have 4 IO port each of 8 bit which can be configured as input or output. Hence total 32 pins output pins allow the microcontroller to be connected with the professional device. 8051 માઇક્રોકન્ટ્રોલર 8 બીટ દરેક પિનમાં 4 પોર્ટ છે જે ઇનપુટ અથવા આઉટપુટ તરીકે ગોઠવી શકાય છે, જેથી કુલ 28 ઇનપુટ આઉટપુટ પિન માઇક્રોકન્ટ્રોલરને ઓપરેટ પેરિફેરલ ઉપયોગ સાથે મંજૂરી આપે છે. પિન કન્ફિગ્યુરેશન The pin can be confirmed as 1 for input, 0 for output as per logic state. પિન કન્ફિગ્યુરેશન એટલે કે પિન લોજિક સ્ટેટ મુજબ ઇનપુટ માટે 1 અને આઉટપુટ માટે 0 તરીકે કન્ફિગ્યુર કરી શકાય છે. ઇનપુટ અને આઉટપુટ પિન all the circuit within the microcontroller must be connected to one it pins except to P0 port because it does not have pull up resistance built in. માઇક્રોકન્ટ્રોલર અંદરની તમામ સર્કિટ પિનો પોર્ટ સિવાય તેના એક પિન સાથે જોડાયેલા હોવા જોઈએ, કારણ કે તેમાં પુલ અપ રેઝિસ્ટન્સ ઇન નથી. ઇનપુટ પિન લોજિક 1 applied to a bit to the register. The FE transistor turn off and other remains connected to power supply voltage over pull up resistance of high resistance. Input pin logic 1 pin resistance થોડા ભાગ પર લાગુ પડે છે. આઉટપુટ FE રેઝિસ્ટન્સ બંધ છે અને અન્ય પિન ઉચ્ચ પ્રતિકારક પુલ અપ રેઝિસ્ટન્સ પાવર સપ્લાય વોલ્ટેજ સાથે જોડાયેલ રહે છે. પોર્ટ 0 The P0 port is characteristic by 2 functions. मतलब P0 એ બે કાર્યો દ્વારા વર્ગીકૃત થયેલ છે. When the external memory is used to the lower address byte, it applied on it, else all bits are these 4 are configured input. When P0 port is confirmed output, when other ports considered pins
with built-in pull-up resistance connected by the ends PV power supply. The pins of this have to register left out. જ્યારે માઇક્રોકન્ટ્રોલર મેમરી ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેના પર નીચલી એડ્રેસ પિન લાગુ કરવામાં આવે છે અને જ્યારે P0 પોર્ટ આઉટપુટ તરીકે રૂપાંતરિત કરવામાં આવે ત્યારે બિલ્ટ-ઇન પુલ અપ રેઝિસ્ટન્સ પિન ધરાવતા અન્ય પોર્ટ તેના અંત સુધીની PV પાવર સપ્લાય સાથે જોડવામાં આવે છે અને પોર્ટની પિન આ રેફ્રિજરેટર બાકી રહે છે. ઇનપુટ કન્ફિગ્યુરેશન it is if any this port configuration and input then act like floats. Input has unlimited input resistance and discriminator portal. જો આ પોર્ટને કોઈ પિન ઇનપુટ તરીકે ગોઠવેલ હોય તો ફ્લોટ થાય છે રીતે કાર્ય કરે છે અને ઇનપુટ પ્રતિકાર અને નિર્ધારિત સંભવિત હોય છે. આઉટપુટ configuration when the pin configured as output when act open brain by having logic 0, a port of approving will be connected ground. Applying logic 1, an external output will make floating. જ્યારે પિનને આઉટપુટ તરીકે ગોઠવવામાં આવે છે ત્યારે તે ઓપન પિન તરીકે કાર્ય કરે છે. પોર્ટ પિન પર 0 લાગુ પડવાથી યોગ્ય પિન ગ્રાઉન્ડિંગ V0 સાથે કનેક્ટ થશે અને જ્યારે લોજિક 1 લાગુ કરવાથી બાહ્ય આઉટપુટ ફ્લોટિંગ પર Port 1 P1 is true I0 port. It doesn't have any alternative function P0, but this port can be configured general IO only. It has built pull-up register and completely with TTL circuit. P1 એ સાચું IO પોર્ટ છે કારણ કે તેમાં PO ની જેમ કોઈ વૈકલ્પિક કાર્યો નથી, પરંતુ આ પોર્ટ માત્ર સામાન્ય PO તરીકે ગોઠવી છે અને તેના પુલ-અપ રેજિસ્ટરને TTL સર્કિટ સાથે સંપૂર્ણ રીતે સંયુક્ત કરેલી છે. પોર્ટ 2 P2 is similar to P0 when the external memory is used. Pin this port actually address internal to the external memory chip. This port can be used for higher address byte with address A8 to A15 when the memory address when its port can be used to general interrupt and output similar to port 1. જ્યારે બાહ્ય મેમરી ઉપયોગ કરવામાં આવે ત્યારે P2 અને P0 જેવું જ છે. આ પોર્ટ પિન બાહ્ય મેમરી ચિપ માટે બનાવેલ સરનામા પર કબજો કરે છે અને પોર્ટ A8 થી A15 એડ્રેસ સાથે પિન એડ્રેસ બાઇટ્સ માટે વાપરી શકાય છે. P3 This is the port function are similar to other external order. The logic 1 must be applied to approximate byte P3 register. આ પોર્ટ એ ફંક્શન અન્ય પોર્ટ્સ જેવા જ છે જે P3 રજિસ્ટરના યોગ્ય બીટ પર લાગુ પાડી શકાય છે. Pins current limitation when pins are configured as output when the signal port can receive a current 10 mega ampere. જ્યારે પિનને આઉટપુટ તરીકે ગોઠવવામાં આવે ત્યારે સિગ્નલ પોર્ટ એ 10 મિલી એમ્પિયરનો કરંટ મેળવી શકે છે. When these pins are configured input when build is pull up resistance provide when weak current but can active up for 4 TTL input SL series. જ્યારે આ પિન ઇનપુટ તરીકે ગોઠવવામાં આવે ત્યારે બિલ્ટ ઇન પુલ અપ રેઝિસ્ટન્સ ખૂબ જ નબળો પ્રવાહ પાડે છે, પરંતુ SL શ્રેણીમાં 4 TT ઇનપુટ સુધી સક્રિય થઈ શકે છે. If 8 bit of ports are active then total current must be limitation 5 milliampere. If
all ports 32 bits are active when the total maximum current SB limit 71 mA. જો પોર્ટના તમામ 8 બીટ સક્રિય હોય તો કુલ કરંટ 15 mA સુધી મર્યાદિત હોઈ શકે. જો બધા પોર્ટ 32 સક્રિય છે તો કુલ મહત્તમ આવર્તન 71 mA સુધી મર્યાદિત હોવું જોઈએ. Interrupt are the event the temporary suspended the main program pass control to the external source and execute their task. It is pass the control to the main program when it had left off. વિક્ષેપ અને એવી ઘટનાઓ છે જે ખૂબ જ પ્રોગ્રામની અસ્થાયી રૂપે સ્થગિત કરી શકે છે. જ્યારે બાહ્ય નિયંત્રણ પ્રસાર કરે છે અને તેમાં કાર્યો એક્ઝિક્યુટ કરે છે તે પછી નિયંત્રિત મુખ્ય પ્રોગ્રામ પસાર કરવા માટે થાય છે. 8051 has interrupt signal INT0, ITF0, INT1, TF1, RITL. Each interrupt can be enabled or disabled by setting. IE resistance can whole interrupt system can be disabled by clearing the EA bit of some register. 8051 માં 5 ઇન્ટરપ્ટ સિગ્નલો છે, એટલે કે INT0, TF0, INT1, TF1, RIRT. દરેક વિક્ષેપ I રેઝિસ્ટન્સ બીટ સાથે સક્રિય, સક્ષમ અથવા સક્ષમ છે અને રજિસ્ટર EA બિટ્સ શાફ્ટ તરીકે સમગ્ર વિક્ષેપ સક્ષમ કરી શકાય છે. Conclusion: The 8051 microcontroller is widely microcontroller with 14 pin having specified function. Keep interrupt VCC for power, ULD for ground, various port pin for general selection, XTAL1 and XTAL2 for clock interrupt, RST reset and RXD TXD for serial communication. Thank you.